ગંગા મૈયાની સંપૂર્ણ કથા અને સ્વર્ગથી પૃથ્વી સુધીની તેમની અદ્ભુત યાત્રા, મહાભારત અને પુરાણોનું રહસ્ય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક એવી દિવ્ય શક્તિની કથા જાણવા જઈ રહ્યા છીએ જેમના માત્ર દર્શનથી પાપોનો નાશ થાય છે, જેમના જળના એક ટીપાથી પણ આત્માને શાંતિ મળે છે અને જેમની ભારતની માતા તરીકે પૂજા કરવામાં આવે છે. આ છે ગંગા મૈયાની સંપૂર્ણ કથા. પરંતુ શું તમે જાણો છો કે ગંગા મૂળ સ્વર્ગમાં રહેતી હતી, તો તેઓ પૃથ્વી પર કેવી રીતે આવી? રાજા શાંતનુ સાથે તેમનું લગ્ન કેમ થયું? તેમણે પોતાના 7 પુત્રોને નદીમાં કેમ વહાવી દીધા અને આખરે તેઓ ભીષ્મ પિતામહની માતા તરીકે કેવી રીતે ઓળખાયા? આ બધી વાતો આજે આપણે વિગતવાર જાણીશું, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર ગંગા દેવીનો જન્મ સામાન્ય રીતે થયો ન હતો. એક કથા પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને 3 પલાંગમાં સમગ્ર બ્રહ્માંડ માપ્યું, ત્યારે તેમના ચરણોમાંથી નીકળેલું દિવ્ય જળ બ્રહ્માજીએ પોતાના કમંડળમાં સંગ્રહ કર્યું. આ જ દિવ્ય જળ આગળ જઈને ગંગા તરીકે ઓળખાયું. ગંગા 3 લોકમાં વહેતી હોવાથી તેમને ત્રિપથંગા પણ કહેવામાં આવે છે. સ્વર્ગમાં મંદાકિનીની, પૃથ્વી પર ગંગા અને પાતાળમાં ભોગવતી તરીકે તેઓ ઓળખાય છે. આ કથાની શરૂઆત રાજા સરંગથી થાય છે. રાજા સરંગ ખૂબ જ પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા હતા. તેમને 60,000 પુત્રો હતા. એક દિવસ તેમણે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો, પરંતુ દેવરાજ ઇન્દ્રે ઈર્ષાના કારણે યજ્ઞનો ઘોડો ચોરીને ઋષિ કપિલના આશ્રમ પાસે બાંધી દીધો. રાજા સંગરના 8,000 પુત્રો ઘોડો શોધતા શોધતા ત્યાં પહોંચ્યા. તેમને લાગ્યું ઋષિ કપિલે ઘોડો ચોર્યો છે. તેઓ ગુસ્સે થઈને ઋષિનું અપમાન કરવા લાગ્યા. ઋષિ કપિલે આંખો ખોલી અને પોતાના તપના તેજથી તમામ 1000 પુત્રોને ભસ્મ કરી દીધા. તેમની આત્માઓ મુક્તિ મળી ન હતી. વર્ષો સુધી મુક્તિ માટે રાહ જોતા રહ્યા. ઘણા વર્ષો પછી રાજા ભગીરથનો જન્મ થયો. તેમણે પોતાના પૂર્વજોને મુક્તિ આપવાનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે 1000 વર્ષ સુધી બ્રહ્માજીની તપસ્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું, ગંગા પૃથ્વી પર આવશે, પરંતુ તેમનો પ્રચંડ પ્રવાહને પૃથ્વી સહન કરી શકશે નહીં. ત્યારબાદ ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હું મારી જટાઓમાં ગંગાને ધારણ કરીશ. ગંગા દેવીને થોડો અહંકાર હતો. તેમણે વિચાર્યું કે હું મારા વેગથી બધું જ વહાવી દઈશ, પરંતુ ભગવાન શિવે તો તેમને પોતાની જટાઓમાં કેદ કરી લીધા. ગંગા ત્યાં અટવાઈ ગઈ. પછી ભગીરથની પ્રાર્થના પછી શિવજીએ પોતાની જટામાંથી ગંગાને ધીમે ધીમે પૃથ્વી પર મુક્ત કરી. આ દિવસથી ગંગા પૃથ્વી પર વહેવા લાગી. તેથી જ ગંગાને ભાગીરથી પણ કહેવામાં આવે છે. ગંગા ભગીરથના પાછળ આગળ વધી રહી હતી. તેમનો પ્રચંડ પ્રવાહ જહુ ઋષિના આશ્રમમાંથી પસાર થયો. આશ્રમમાં નુકસાન થતાં ઋષિ ગુસ્સે થઈ ગયા. તેમણે આખી ગંગાને પી લીધી. દેવતાઓએ વિનંતી કરી. ત્યારબાદ જહુ ઋષિએ પોતાના કાનમાંથી ગંગાને ફરી બહાર કાઢી. તેથી ગંગાને જાહ્નવી પણ કહેવામાં આવે છે. અને ગંગા ત્યાં પહોંચી જ્યાં રાજા સરંગના પુત્રોની ભસ્મ હતી. જેમ ગંગાજળનો સ્પર્શ થયો તેમ તમામ આત્માઓને મુક્તિ મળી ગઈ. આથી ગંગાને મોક્ષદાયિની પણ કહેવાય છે. આજ પણ લોકો પોતાના પૂર્વજોની અસ્થિઓને ગંગાજળમાં વિસર્જન કરે છે, કારણ કે એવી માન્યતા છે કે ગંગા આત્માને પરમ શાંતિ આપે છે. હવે મહાભારત સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ કથા. એક વખત 8 વસુઓએ ઋષિ વશિષ્ઠની કામધેનુ ગાય ચોરી લીધી. ઋષિ ગુસ્સે થયા અને તમામ વસુઓને માનવ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. વસુઓ ખૂબ દુઃખી થયા. તેમણે ગંગા દેવી પાસે વિનંતી કરી, હે દેવી, તમે અમારી માતા બનો અને અમને જન્મતા જ અમને મુક્ત કરી દેજો. ગંગા તેમની વિનંતી સ્વીકારી. એક દિવસ હસ્તિનાપુરના રાજા શાંતનુ ગંગાના કિનારે ફરવા ગયા. ત્યાં તેમણે અતિ સુંદર સ્ત્રી જોઈ.
તે ગંગા દેવી હતી. શાંતનુ તેમના પ્રેમમાં પડી ગયા. તેમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ગંગાએ શરત મૂકી, તમે મારા કોઈ પણ કાર્ય વિશે ક્યારેય પ્રશ્ન નહીં પૂછો. રાજા શાંતનુએ શરત સ્વીકારી. બંનેનું લગ્ન થયું. લગ્ન પછી પ્રથમ પુત્રનો જન્મ થયો. ગંગાએ તેને સીધો ગંગામાં સમર્પિત કરી દીધો. રાજા શાંતનુ ખૂબ દુઃખી થયા, પરંતુ વચનના કારણે ચૂપ રહ્યા. બીજો પુત્ર થયો. તેણે પણ ગંગામાં વહાવી દીધો. આવી રીતે 7 બાળકોને ગંગાજળમાં સમર્પિત કરી દીધા. હકીકતમાં તેઓ 8 વસુઓ હતા. ગંગા તેમને શ્રાપમાંથી મુક્ત કરી રહી હતી. જ્યારે 8મા પુત્રનો જન્મ થયો ત્યારે રાજા શાંતનુ રહી ન શક્યા. તેમણે ગંગાને રોકી દીધા. તુરંત જ ગંગાએ કહ્યું, આજે તમારું વચન તોડી દીધું છે. પછી તેમણે સમગ્ર સત્ય જણાવી. 8મો વસુ લાંબા સમય સુધી પૃથ્વી પર જીવવાનો હતો, તેથી ગંગા તેને સાથે લઈ ગઈ. આ બાળકનું નામ દેવવ્રત હતું. આગળ જઈને તે ભીષ્મ પિતા તરીકે પ્રસિદ્ધ થયા. ગંગા દેવીએ દેવવ્રતને મહાન ગુરુઓ પાસે શિક્ષણ અપાવ્યું. ઋષિ વશિષ્ઠ પાસેથી વેદોનું જ્ઞાન, શુક્રાચાર્ય પાસેથી રાજનીતિ અને ભગવાન પરશુરામ પાસેથી શસ્ત્ર વિદ્યા શીખવાડી. દેવવ્રત અતિ શક્તિશાળી અને જ્ઞાનવાન બન્યા. પછી ગંગાએ તેમને રાજા શાંતનુને સોંપી દીધા. શાંતનુ ખૂબ ખુશ થયા. પછી રાજા શાંતનુએ સત્યવતી સાથે પ્રેમ થયો, પરંતુ સત્યવતીના પિતાએ શરત મૂકી કે તેમના પુત્ર જ રાજા બનશે. દેવવ્રતને પોતાના પિતાના સુખ માટે રાજગાદીનો ત્યાગ કર્યો. એટલું જ નહીં, તેમણે આખું જીવન બ્રહ્મચાર્ય પાળવાની પ્રતિજ્ઞા પણ લીધી. આ ભયંકર પ્રતિજ્ઞાને કારણે તેઓ ભીષ્મ પિતા તરીકે જાણીતા બન્યા. ગંગા દેવીના પોતાના પુત્ર પર ખૂબ ગર્વ હતો. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ કૌરવો તરફથી લડ્યા. કોઈ પણ તેમને હરાવી શકતું ન હતું. અંતે ભગવાન શ્રી કૃષ્ણની સલાહથી અર્જુને શિખંડીને આગળ રાખીને ભીષ્મ પર બાણ વર્ષા કરી. ભીષ્મ બાણોની શૈયા પર પડી ગયા. કહેવાય છે કે ગંગા દેવી પોતાના પુત્રની આ સ્થિતિ જોઈને ખૂબ દુઃખી થયા હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ સમય અને કર્મનું પરિણામ છે. ભારતમાં ગંગા માત્ર નદી નથી, તે માતા છે. કરોડોની આસ્થા છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ ગંગામાં સ્નાન કરે છે. ગંગા દશેરા, દિવાળી અને કુંભ મેળા જેવા તહેવારો ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે. ગંગાને પવિત્ર, કરુણા અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. ગંગાની કથા માત્ર ધાર્મિક કથા નથી, તે જીવનનો સંદેશ પણ આપે છે. પ્રથમ, અહંકારનો અંત નિશ્ચિત છે. બીજું, ભગીરથ જેવી મહેનતથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. ત્રીજું, માતાનું સ્વરૂપ હંમેશા કલ્યાણકારી હોય છે, ભલે આપણે તેને તરત સમજી ન શકીએ. અને ચોથું, સારા કર્મો જ અંતે આપણને મુક્તિ તરફ લઈ જાય છે. તો મિત્રો, આ હતી ગંગા મૈયાની સંપૂર્ણ કથા. સ્વર્ગમાંથી પૃથ્વી સુધીની તેમની યાત્રા, ભગીરથની તપસ્યા, ભગવાન શિવની જટાઓ, શાંતનુ સાથેનું લગ્ન, ભીષ્મ પિતામહનો જન્મ, આ બધું જ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જરૂરથી લખજો જય ગંગા મૈયા. ધન્યવાદ.